નમસ્કાર મિત્રો. ઉત્તરાયણ પર્વની તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ ખાસ ધ્યાન રાખજો કે ઉત્તરાયણ પર્વ છે, પતંગ એટલે કે મકર સંક્રાંતિ પર્વ છે. અનેક વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ અને ખાસ સતર્ક રાખજો કે ઉત્તરાયણ પર્વ એટલે કે પતંગ ચગાવવા માટેનો પર્વ છે, આનંદનો પર્વ છે. પણ બધા લોકોને ખ્યાલ છે કે ઉત્તરાયણ ઉપર ધાબુ હોય, આગાશી હોય કે છત ઉપર અનેક લોકો પતંગ ચગાવતા હોય છે. તો ખાસ કાળજી રાખવી કે પગ ન લપસી જાય. પાછળ તમે ફરીને પતંગ ચગાવતા હોય તો ધાબા ઉપરથી પડી ના જવાય, જોખમ ના થાય, પગ ના ભાગે, હાથ ના ભાગે અને જીવન પણ ના ટૂંકાવવું પડે. એનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે આપણે આપણા ઉત્સવ મનાવવામાં આપણે ભૂલી જઈએ છીએ કે પાછળ દિવાલ છે, પાછળ છત છે, કે આપણે પડી જઈશું, લાગી જશે અને મોટું જોખમ આપણને થઈ શકે છે. અને એટલા માટે ખાસ બાળકોને પતંગ ચગાવતી વખતે હાથની અંદર દોરો ના વાગી જાય, લાગી ના જાય, ભાગી ના જાય, એનું ખાસ ધ્યાન રાખજો. અને ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે દોરી પતંગ ચગાવતા વખતે વાગતી હોય છે. તો ઘણા લોકો બાઇક ચલાવતા હોય છે, બાઇક ઉપર બાળકોને બેસાડતા હોય છે, વડીલોને બેસાડતા હોય છે, આપણા પરિવારના સદસ્યોને બેસાડતા હોય છે. તો 2 દિવસ ખાસ ધ્યાન રાખો કે બાઇક ચલાવવામાં કોઈ બાળકને દોરી ના લાગી જાય, કોઈ વ્યક્તિને દોરી ના લાગી જાય. કેમ કે દોરી લાગી જવાના કારણે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે. પર્વ તો ફરીવાર પણ આવશે, પણ વ્યક્તિ ફરીવાર મળતું નથી. એટલે ખાસ સતર્કતા રાખજો. પતંગ ચગાવતી વખતે કોઈ પતંગ કપાઈ જાય છે તો તેને લૂંટવા જતી વખતે પણ કોઈ આગાશી માથે ન ચડવું, કોઈ તારના થાંભલા ઉપર ન ચડવું. અને તારના થાંભલા અથવા લાઇટના થાંભલા હોય ત્યાં પતંગ ખલાઈ જાય છે તો ન નીકળે તો વધારે પડતી લેવા માટે કોશિશ ના કરવી. કેમ કે લાઇટની અંદર એક પ્રવાહ ચાલતો હોય છે અને પ્રવાહના કારણે અનેક વ્યક્તિઓના જીવન જોખમમાં મુકાઈ શકે છે. અને ઉત્તરાયણ પર્વ અને પતંગ તો બીજો પણ મળી જશે, પૈસા હશે તો, પણ પરિવારનું જીવન અને પરિવારનો વ્યક્તિ એક વખત જીવન ગુમાવ્યા પછી ફરીવાર મળતો નથી. અને ખાસ વિનંતી કે આ ઉત્તરાયણ પર્વ છે એટલે ઘણા લોકો ચાઇનાની દોરી વાપરતા હોય છે. સરકારે પણ તેના ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તેમ છતાં અનેક લોકો ચાઇનાની દોરીનો ઉપયોગ કરે છે. તેના ઉપર પણ સરકાર અને પોલીસ તંત્ર ચાંપતી નજર રાખે, જેથી કરીને મોટું જોખમ ટળી શકે છે. ચાઇના દોરીના કારણે તમે જુઓ છો ઘણા લોકોને ગળાની અંદર લાગેલી હોવાથી મૃત્યુ થયેલ છે, ઘણાના હાથ કપાઈ ગયેલા છે. અને ખાસ બીજી સૂચના કે જેમ આપણો પરિવાર છે એમ પંખીઓનો પણ એક પરિવાર છે. તો પંખીઓને પણ સાચવજો. ઉત્તરાયણ તમે મનાવો છો એનાથી અમને કોઈ તકલીફ નથી, પર્વ છે મનાવો. પણ જે પશુ પંખી છે, જે પંખીઓ માળા બનાવીને રહે છે, એ ચણવા જતા હોય છે સવારમાં, તો એમનું પણ ધ્યાન રાખજો કે પંખીઓને ક્યાંય આપણી દોરી ના લાગી જાય, એમને કોઈ ઈજા ના થાય. કેમ કે એમનો પણ આપણા જેવો જ એક પરિવાર હોય છે. એ પણ એમની રાહ જોતો હોય છે કે મારું જે પરિવાર છે એ દાણા લેવા ગયું છે, હમણાં જ ચણીને પાછું આવશે અને મને વહાલ કરશે, હિત કરશે. એ પણ એમના પરિવાર સાથે રહેતા હોય છે પશુ પંખીઓ. અને તો એમનું પણ ધ્યાન રાખજો. એમની ઈજા થાય છે તો એમની સારવાર માટે તમે મદદરૂપ થજો. અને ખાસ ધ્યાન કે બાળકોને ખાસ ધ્યાન આપજો કે બાળકો બહુ જ પતંગની દિલાસાની અંદર દોડતા હોય છે રોડ ઉપર, રસ્તા ઉપર. અને તમે જો છો કે આપણી દેશી ભાષામાં એમ કહેવાય કે સાગોડા લઈને દોડતા હોય છે. અને ઘણી વખત અમને કાંટા લાગતા હોય છે, દિવાલ ઉપરથી પડી જતા હોય છે, હાથ પગ ભાગી જતા હોય છે એક પતંગ લૂંટવાના ઉમંગની અંદર. એટલે ખાસ સતર્કતા રાખજો તેવી આશા રાખું છું. અને પર્વને શાંતિથી ઉજવજો, જેથી કરીને આપણા જીવન ચરિત્ર અને પરિવારને પણ કોઈ નુકસાન ના થાય, પશુ પંખીને પણ નુકસાન ના થાય. અને આનંદનો પર્વ છે તો શાંતિથી તમે ઉજવજો તેવી આશા રાખું છું. અને તમામ વડીલો, બહેનો, ભાઈઓ, માતાઓને
એ શુભેચ્છાઓ. અને ચીકી બનાવજો અને લાડુ બનાવજો, તળસાકડી બનાવજો, ખાજો, મોજ મજા કરજો, ડીજે વગાડજો, બધી જ આનંદમય મોજ મજા કરજો. પણ આપણા જીવન ચરિત્ર અને આપણા જીવનને સાચવજો. તહેવાર તો દર વર્ષે આવે છે, પણ જીવન એક વખત મળ્યું છે, ફરીવાર મળતું નથી. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને ખાસ તમે જોજો, જાણજો અને પોતાના પ્રત્યુત્તર ખાસ જણાવજો. અને બાળકો, પરિવારને સાચવજો, તારના ધાબલાથી દૂર રાખજો અને લાઇટથી તો ખાસ દૂર રાખજો. ધાબુ હોય, અગાસી હોય, બધું જ સાચવજો. તમે પડી જશો એની ખાસ ચિંતા કરજો. અને ચાઇના દોરીનો ઉપયોગ ના કરશો એવો સંદેશ આપજો. કેમ કે ચાઇના દોરી એ બહુ જ હાનિકારક છે અને મોટું નુકસાન કરે છે. અને ખાસ તો ઘણી જગ્યાએ પતંગ જેવી કારતૂસ એ પણ ઉડાડવામાં આવતી હોય છે, તે પણ કોઈ ના ઉડાડે તેની પણ ધ્યાન રાખજો તેવી આશા રાખું છું. અને ઘણી જગ્યાએ કોઈ નુકસાન ના થાય એના માટે આપણે ખાસ ચેતવણી ભર્યો સંદેશ છે. લોકો મહત્ત્વના છે અને તહેવાર તો આવે છે, જાય છે, પણ જીવન એક મૂલ્ય છે. એનું કોઈ એની કિંમત નથી. એટલે કે જીવનની કિંમત આંકી શકાતી નથી. કરોડોમાં પણ નથી, લાખોમાં નથી, કે અજબોમાં પણ નથી. એક વખત ગુમાવ્યા પછી એને પાછું મેળવવું બહુ જ કાઠી છે. તો અમૂલ્ય છે, એની કોઈ કિંમત ના આંકી શકાય. એટલા માટે વિડીયોના માધ્યમ થકી ઉત્તરાયણનો પર્વ પણ ઉજવો અને તમે પણ સતર્કતા રાખો, સાચવેત રહો, સલામત રહો તેવી આશા રાખું છું. અને ઉત્તરાયણ પર્વ, મકર સંક્રાંતિ પર્વ અને દરેક લોકોને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.